નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 8 નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન શું છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એના વિશે આપણે વિસ્તૃતમાં આજે ચર્ચા કરવાની છે. તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. સરળ અર્થમાં કહેવામાં આવે છે કે નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે, લોહી સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ શરીર જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. કોઈ પણ ધંધો શરૂ કર્યા પહેલાં આપણે નાણાં તો તેમાં રાખવા જ પડે છે. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. નિયમિત તે ધંધો ચાલુ રાખવા માટે આપણને નાણું ખૂબ જ જરૂરી સાધન છે. વાસ્તવમાં નાણું એ એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી જ રીતે ઉપયોગ કરે છે કે જેની સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. ઇષ્ટતમ તેનો નાણાંનો ઉપયોગ કરી શકાય છે. સમયના પસાર થવા માટે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે. સમયના પસાર થવા માટે સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી તો કે નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા તો કે વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓનું પાસાઓનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતો નિર્ણય લે છે અને તેનો અમલ પણ યોગ્ય રીતે કરે છે. વ્યાખ્યા જોઈશું તો કે FW પાઇસના જણાવ્યા મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણની વ્યવસ્થા એટલે નાણાકીય સંચાલન. હવે આગળ રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે શું તો કે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી એટલે નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. દાખલા તરીકે FW પાઇસના મત પ્રમાણે તમે નાણાકીય સંચાલનની વ્યાખ્યા જણાવો, એવી રીતે પણ પૂછાઈ શકે છે. હવે તમને પ્રોફેસર M. કિમ્બાલના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. ઉપરોક્ત વ્યાખ્યાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલન ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેનો વિસ્તરણ અને અંત સુધી ધંધાની બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે. હવે આપણે લાક્ષણિકતાઓ જોશું. તેમની લાક્ષણિકતાઓ શું છે તો કે એક સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંનો ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યોમાં સમાવેશ થાય છે. અંકુશના કાર્યો માટે તેનો સમાવેશ કરવામાં આવે છે. 2. વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન પ્રાપ્ત, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીમાં બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે.
શરૂઆતથી તેના અંત સુધીમાં તેનો બધાકીય નાણાકીયનો કાર્યોનો સમાવેશ થાય છે. 3. સંચાલકીય નિર્ણયોની આધાર. સંચાલકીય નિર્ણયોનો આધાર તો કે નાણાકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેની નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. 4. નાણાકીય નિર્ણયો સાથેનો સંબંધ. રોકાણ, મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. તેના ઉપર સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓ ઉપર ઉપયોગ કરે છે. 5. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન 2 અભિગમો અપનાવે છે. 1. નફાનું મહત્મીકરણ અને 2. સંપત્તિનું મહત્મીકરણ. 6. ચાવીરૂપ સ્થાન. ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. 7. સંચાલનના અન્ય વિસ્તારો સાથેનો સંબંધ. સંચાલકીયના અન્ય વિસ્તારો સાથેનો સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર સંસાધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન અને કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. હવે જોશું આપણે 8. 2 ભાગોમાં વિભાજન. નાણાકીય સંચાલન 2 ભાગોમાં વહેંચી શકાય છે. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેનું આયોજન સામેલ થાય છે, જ્યારે કાર્યશીલ મૂડી સંચાલનના રોજબરોજના ખર્ચ માટે જરૂરી છે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલનના હેતુઓ. નાણાકીય સંચાલનના હેતુઓ શું છે? તો કે નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. મહત્તમ આર્થિક કલ્યાણ સંચાલનનો મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્મીકરણનો હેતુ રાખે છે કે જેઓ કંપનીના શેર હોલ્ડર્સ છે. આ માટે નીચેની 2 અભિગમો છે. નીચેના 2 અભિગમોનો સમાવેશ કરવામાં આવે છે. કયા કયા? તો કે નફાના મહત્મીકરણનો હેતુ અને B. સંપત્તિના મહત્મીકરણનો હેતુ. એમાં A. નફાના મહત્મીકરણનો હેતુ વિશે સમજવાનું છે. તો કે નફાનું મહત્મીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી, કંપનીના રોકાણ કરનારનું મહત્તમ ડિવિડન્ડ મેળવવાનું આશાએ કંપનીના શેર ખરીદી છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્મીકરણ ઉપર આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના મહત્મીકરણના હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે. શેર દીઠની કમાણી તે કંપની વધારી શકે છે. B. સંપત્તિના મહત્મીકરણનો હેતુ. સંપત્તિનો મહત્મીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે છે તેવા નાણાકીય નિર્ણયો જે કંપનીના સ્વીકારવા જોઈએ. સંપત્તિના મહત્મીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમમાં રોકડ
પ્રવાહનો માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. આગળ વધીએ આપણે તો કે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ. નાણાકીય સંચાલનને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીનું સંપત્તિ મહત્તમ બને. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્મીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે. શેર બજારના શેરના ભાવ વધશે, પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્મીકરણ થશે, જેના કારણે શેર હોલ્ડરોની મિલકતમાં વધારો થાય છે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્મીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે. નફાના મહત્મીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્મીકરણનો અભિગમ ચડિયાતો છે. પ્રો સોલેમન સંપત્તિના મહત્મીકરણના હેતુની તરફેણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે નાણાકીય સંચાલનનું મહત્વ. 1950 પછી વૈશ્વિક સ્તરે નાણાકીય પર્યાવરણ અને આર્થિક પ્રાપ્ત પ્રવાહોના પરિણામો થવાનું કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે. એમાં એક જોશું આપણે નાણાકીય જરૂરિયાતનો અંદાજ. નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે. 2. નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્ય સ્થાનોને કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મેળવે છે. આયોજન અને અંકુશ નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય છે, તે માટે નાણાંનું આયોજન સાથે અંકુશ રાખે છે. જે આયોજન છે તેની સાથે અંકુશ રાખે છે. 4. નાણાંની વહેંચણી. જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે દરેક વિભાગોમાં પ્રાપ્ય નાણાં મળી રહે. 5. તરલતાની જાળવણી. રોકડ પ્રવાહ પત્રક અને રોકાણ અંદાજપત્ર તૈયાર કરી તરલતાનું જાળવણી કરે છે. તેથી ચોક્કસ રોકાણ શિલક હાથ ઉપર રાખી શકાય છે. 6. આવકની વહેંચણી. નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચ્યું અને નફાના કેટલાક ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે નક્કી કરે છે. 7. ચાલુ મિલકતનું સંચાલન. ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલક વગેરેનો સમાવેશ થાય છે. આ ચાલુ મિલકતના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. 8. નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલનમાં મૂડી, બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાની પુનઃરોકાણ વગેરે અંગે મહત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડની નીતિ અને નફાના પુનઃરોકાણનું વહેંચ સંકલન. હવે આગળ જોશું 9. ધંધાની શાખામાં વધારો. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્વનું યોગદાન આપે છે. ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતા ઊભી કરે છે, જેથી કર્મચારીઓનો પગાર અને લેણદારોનો સમયસર ચૂકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની શાખમાં વધારો કરે છે.
હવે જોશું નાણાકીય નિર્ણય. નાણાકીય સંચાલન નાણાં કાર્ય માટે સાથે સંબંધ ધરાવતું હોવાથી તેને નાણાં કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં નીચે જણાવેલ મહત્વના 3 પ્રશ્નો અંગે નિર્ણય લેવામાં આવે છે. એમાં એ છે રોકાણ સંબંધિત નિર્ણય, બી ધિરાણ સંબંધિત નિર્ણય અને સી ડિવિડન્ડ સંબંધિત નિર્ણયનો સમાવેશ કરવામાં આવે છે. એમાં એ જોશું રોકાણ સંબંધિત નિર્ણય વિશે સમજવાનું છે. તો કે ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે. રોકાણ અંગેના નિર્ણયોની મૂડી બજેટિંગ કરે છે. રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે. આથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. જ્યારે નાણાકીય સંચાલન પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેવી કે પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, વટાવેલ રોકાણ પ્રવાહની પદ્ધતિ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું તો કે રોકાણ અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો છે? તો કે 1 કુલ મૂડીની જરૂરિયાત, 2 રોકાણમાં ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા, 3 રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત રોકાણ ચોખ્ખો રોકાણ પ્રવાહ, 4 રોકાણોમાં જોખમનું તત્વ, 5 રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત, 6 રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય, 7 રોકાણનું મહત્વ, 8 મૂડીની માપબંધી, 9 ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતાનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો કે ધિરાણ સંબંધિત નિર્ણયો. ધિરાણ સંબંધિત નિર્ણયો કયા કયા હોય છે? તો કે રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે. કંપનીનું મૂડી માળખું 1 ઇક્વિટી શેરનું, 2 ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું, 3 ઇક્વિટી શેર અને ડિવિડન્ડનું, 4 ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. નાણાકીય સંચાલન મૂડી માળખાના ઇક્વિટી શેર અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગેનો નિર્ણય લેવામાં હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા જરૂરી છે. ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાના ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વધારો વળતર આપે છે. હવે ધિરાણ અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો. એમાં આંતરિક અને બાહ્ય, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળનો સમાવેશ કરવામાં આવે છે. એમાં 1 આંતરિક પરિબળ, ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, ધંધાનું કદ, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોની સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 2 બાહ્ય પરિબળ, મૂડી બજારની પરિસ્થિતિ, જામીનગીરીઓનો બહાર પાડવાનો ખર્ચ, રોકાણકારોનું વલણ, બજારમાં પરોતમાન વ્યાજનો દર, કાયદાકીય નિર્ણયો, સંસ્થાકીય રોકાણકારો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું તો કે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ ભજવે છે. તેના
શેર હોલ્ડરો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેના રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ ચેકમાં જ ચૂકવી શકાય છે. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાની કેટલોક ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચેલો અને નફાનો કેટલોક ભાગ ધંધામાં ધંધામાં જ આ ધંધાની રાખી મૂકેલી કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ડિવિડન્ડ ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યની અસર કરે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. બીજી બાજુ નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે તેની ઓછી રકમ કરે છે. હવે આપણે જોશું ડિવિડન્ડ અંગે નિર્ણયો અસર કરતા પરિબળો. ડીડી અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો. 1. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો. 2. ભવિષ્યમાં કમાણીનો અંદાજ. 3. પાછલા વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર. 4. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. 5. કંપની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાત. 6. કંપની પાસે અનામતોનું પ્રમાણ. 7. ભવિષ્યમાં નફાકારક રોકાણોનું આયોજન. 8. કંપનીના સંચાલકોનું વલણ. 9. કરવેરાની નીતિ. 10. ધારાકીય નિયંત્રણો. 11. કંપનીના શેરહોલ્ડરોની અપેક્ષા. 12. મૂડી બજારની પરિસ્થિતિ. 13. કંપનીનો વિકાસ દર. અને 14. ધંધાકીય તરલતાની પરિસ્થિતિ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે મૂડી માળખું એટલે શું? તો કે મૂડી માળખાનું ખ્યાલ અને વ્યાખ્યા. નાણાકીય યોજનાના મહત્વના 2 પાસાઓ છે. 1. મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. અને 2. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાં જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડે ને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. આ સંદર્ભમાં ગેસ્ટ બેંકના જણાવ્યા મુજબ જામીનગીરીનો પ્રકાર અંગેનો નિર્ણય કંપની મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય. વિદ્યાર્થી મિત્રો, મૂડી માળખું ખૂબ જ જરૂરી. હવે આપણે આગળ વધતો વ્યાખ્યા. મૂડી માળખું એટલે કે સરળ ભાષામાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે શું? તો કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા. 1. સરળતા. ઓછામાં ઓછા પ્રકારના જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટ દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. 2. નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે છે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. 3. નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પ્રાપ્ય નાણાં પ્રાપ્ત થાય.
4. પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ, જેથી બદલાતા સંજોગોમાં તેની જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. તેમની જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. 5. કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. 6. સમતુલતા. માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલતા જળવાવી જોઈએ. 7. તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈઓ મૂડી માળખામાં હોવી જરૂરી બની રહે છે. 8. આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોનું રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું ખૂબ જ જરૂરી બની રહે છે. 9. સદ્ધરતા. ઓછીની મૂડીનું પ્રમાણ એટલે વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપે આટલા સુધી ભણ્યા શું તો કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. હવે આપણે મૂડી માળખાના પ્રકારો આવતા પીરિયડમાં ભણીશું.